આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ સાંભળશો પોરબંદર જિલ્લાનો સમાચારપત્ર, જેના લેખક છે મહેશ લુક્કા. ગયા ચોમાસા દરમિયાન ભારે વરસાદનો અનુભવ કરી ચૂકેલા પોરબંદર શિયાળાની મોસમ દરમિયાન ભારે ઠંડી પડી હતી અને શિયાળો પૂરો થાય તે પહેલાં શરૂ થઈ ગયેલા ઉનાળાએ પોતાનો અસલી મિજાજ બતાવ્યો. જિલ્લામાં વહેલા શરૂ થયેલા ઉનાળાને કારણે લોકોમાં બીમારીનું પ્રમાણ પણ વધારે જોવા મળ્યું. જોકે હવામાન વિભાગે પોરબંદરમાં ગઈકાલથી વાતાવરણ પલટાયું છે અને આજે શહેરમાં વરસાદી ઝાપટા પડતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. પોરબંદરમાં ગઈકાલના મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જ્યારે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. ભારે ગરમી ભર્યા આ માહોલ વચ્ચે તાજેતરમાં લોકોએ ભીમ અગિયારસના તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી. ભીમ અગિયારસના તહેવાર નિમિત્તે સમગ્ર જિલ્લાના 3 તાલુકાના તમામ શહેર અને ગામડાઓમાં આવેલી પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં ઠાકોરજીના વિશેષ દર્શનનું આયોજન કરાયું હતું. ભીમ અગિયારસના દિવસે વરસાદ વરસે તો શુકન થાય તેવી માન્યતા હોવાને લીધે સમગ્ર જિલ્લાવાસીઓ આ દિવસે મેઘરાજા વરસવાની રાહ જોઈ રહ્યા હતા, પણ મેઘરાજા ન વરસતા તેઓ નિરાશ થયા હતા. કુદરતી આફતોમાં જર્જરિત બનેલા જોખમી મકાનો ધરાશયી થાય તો જાનહાનિ થવાની પણ સંભાવના રહે છે. ત્યારે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા પોરબંદર શહેરમાં ખારવાવાડ વિસ્તારમાં જર્જરિત મકાન જેસીબી મશીનની મદદથી ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોરબંદર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર એસ.ટી. ધાનાણીના અધ્યક્ષસ્થાને પ્રી મોન્સૂન તૈયારીઓના આયોજન માટે સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં કલેક્ટર દ્વારા દૂરદર્શિતાપૂર્વક તમામ મહત્વના મુદ્દાઓ પર ગંભીર વિચાર વિમર્શ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ ચાલુ રાખવા તથા દરેક વિભાગે પોતાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરી સમયસર અમલમાં મૂકવા, ભૂસ્ખલન અથવા વાવાઝોડા જેવી પરિસ્થિતિઓમાં અગમચેતી પગલાં રૂપે ભયજનક મકાનો તાત્કાલિક ઉતારી લેવા, ભૌગોલિક પરિસ્થિતિના અભ્યાસના આધારે રેસ્ક્યુ ટીમ તથા સર્વે ટીમોની રચના કરવા સૂચન આપવામાં આવ્યા હતા. પોરબંદરને સ્લમ ફ્રી સિટી બનાવવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સ્લમ ફ્રી સિટી બનાવવા પાત્રતા ધરાવતા ગરીબ કુટુંબોને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 હેઠળ આવાસનો લાભ આપવામાં આવે છે. આવાસનો લાભ આપવા એફોર્ડેબલ હાઉસિંગ મિશન અને મહાનગરપાલિકા દ્વારા તબક્કાવાર સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. એજન્સી દ્વારા જે લોકોના ઘરે સર્વે કરાયો છે તે લોકો માટે મહાનગરપાલિકા ખાતે સ્લમ સર્વે ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. એસબીઆઈ સંચાલિત ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા પોરબંદર દ્વારા 25 બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે બ્યુટી પાર્લર મેનેજમેન્ટની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ બહેનોને બ્યુટી પાર્લર મેનેજમેન્ટની તાલીમ માસ્ટર ટ્રેનર શ્રીમતી પૂનમબેન મોતીવરસ દ્વારા આપવામાં આવી હતી. પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આઈટીઆઈ પોરબંદર ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં પોરબંદર જિલ્લાના 1000થી વધુ ઉમેદવારોને ઈમેલ અને સોશિયલ મીડિયાના જુદા જુદા માધ્યમથી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાંથી કુલ 29 ઉમેદવારો ઉપસ્થિત હતા. આમાંથી 25 રોજગાર વાંચ્છુઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર એસ.ટી. ધાનાણીની અધ્યક્ષતામાં જિલ્લા પાણી અને સ્વચ્છતા સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની હાલની સ્થિતિ, પાણી વિતરણ વ્યવસ્થા અને સ્વચ્છતા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર પોરબંદર જિલ્લાના બરડાગેડ અને રાવલગેડ વિસ્તારમાં વૃદ્ધિ પામતી ક્ષારતાને અંકુશમાં રાખી ખેતીલાયક જમીનના જળસ્તરની ગુણવત્તામાં સુધારો લાવવા તેમજ વરસાદી પાણીના સંગ્રહથી ખેતીને પિયત માટે યોગ્ય પાણી ઉપલબ્ધ થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિશિષ્ટ કામગીરી હાથ ધરવામાં આવી છે. બરડાગેડ વિસ્તાર અને રાવલગેડ વિસ્તારમાં સ્થિત તળાવોને ઊંડા ઉતારવા જરૂરિયાત અનુસાર મરામતના કામો કરવાથી ક્ષારનું પ્રમાણ આગળ વધતું અટકાવવા અને વરસાદી પાણીનો સંગ્રહ થતાં પાણીનો ખેતીમાં ઉપયોગિતા વધે તે હેતુસર કટિબદ્ધ ગુજરાત સરકાર દ્વારા કન્સલ્ટન્ટની નિમણૂકો કરીને સમગ્ર વિસ્તારના સૂક્ષ્મદર્શક સર્વેક્ષણો અને અભ્યાસો હાથ ધરવામાં આવે છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પોરબંદર જિલ્લાનો સમાચારપત્ર, જેના લેખક હતા મહેશ લુક્કા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.